આગળ વાત કરીએ ભરૂચ શહેરમાં સમયસર ટેક્સ ન ભરનારા મિલકત ધારકોના નળ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। પાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાની 11 ટીમ દ્વારા વેરો વસૂલાત અને નળ જોડાણ કાપવાની કાર્યવાહી ચાલી રહી છે। સમયસર વેરો નહીં ભરનારા આશરે 3000 જેટલા મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 100 જેટલા મિલકત ધારકોની મિલકત જપ્તી માટે વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે ચાલુ વર્ષે નગરપાલિકા દ્વારા અંદાજિત 24 કરોડ રૂપિયા વેરાની વસૂલાત કરવાની બાકી છે। ચાલુ વર્ષની 83% જેટલી રકમની ભરપાઈ થઈ છે, પરંતુ પાછલા વર્ષની લગભગ 29% જ વસૂલાત થઈ છે, જેથી 31 માર્ચ પહેલા આ તમામ વસૂલાત થઈ જાય તે માટે પાલિકાએ વોર્ડ પ્રમાણે 11 ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચ નગરપાલિકામાં મિલકત વેરામાં પાછલી અને ચાલુ થઈ અને લગભગ 24 કરોડ રૂપિયાનું માગણું છે। નગરપાલિકા દ્વારા સમયસર બિલો બજાવવામાં આવે છે, રેગ્યુલર વસૂલાત ભરવામાં આવે છે। એ સિવાય જે લોકો વેરો ભરવામાં નિષ્કાળજી રાખે છે અથવા તો વેરો સમયસર ભરતા નથી એવા ઇસમો અથવા મિલકતદારો ઉપર નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જઈ વસૂલાત કરે છે। નગરપાલિકાએ અત્યાર સુધી લગભગ 15 કરોડ અને 78 લાખ જેટલી